અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ સમારોહને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। પીએમ મોદીએ મોરિશિયસના લોકો દ્વારા ગવાયેલું રામ ભજન અને કથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શેર કરી હતી। તેમણે આ ભજન શેર કરતા લખ્યું છે કે મોરિશિયસના લોકોએ આટલા વર્ષો સુધી પોતાની પરંપરાને જાળવી રાખી છે। આ ભજન અને કથા રામ ભક્તિ પણ સામેલ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના તિરુચિલ્લાપલ્લી પહોંચ્યા હતા। એ પછી તેમણે શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી। મંદિરના પૂજારીએ સંસ્કૃતમાં લખેલા ભજનનો ઉચ્ચાર કરીને મોદીનું સ્વાગત કર્યું હતું। શ્રીરંગ મંદિર એ શ્રી રંગનાથને સમર્પિત હિન્દુ મંદિર છે। તે ભગવાન વિષ્ણુની પૂજા માટેના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે। શ્રી રંગમ મંદિર એ શ્રી રંગનાથ સ્વામીને સમર્પિત હિન્દુ મંદિર છે। દેશના 75મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ ઉપર પરેડ મહદઅંશે મહિલાઓ પર કેન્દ્રિત હશે અને વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા તરીકે થીમ ઉપર યોજાનારી પરેડનું ઉદ્ઘાટન 100 મહિલા કલાકાર સંઘ ડ્રામા અને અન્ય પરંપરાગત સંગીતના સાધનોની મદદથી કરશે। આ ઉપરાંત પહેલી વખત ત્રણેય સેનાઓની તમામ મહિલા ટુકડીઓ પર માર્ચમાં ભાગ લેશે। કેન્દ્રીય શસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે। સંરક્ષણ સચિવ ગિરધર અરમાને જણાવ્યું છે કે આ વર્ષે પરેડમાં મહિલાઓનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ જોવા મળશે। ભાજપે 14મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોમાં સફાઈ કામગીરીની ઝુંબેશ ચલાવી છે। ત્યારે ચેન્નઈમાં ભાજપના નેતા અને ખુશ્બુ સુંદર આદિ કેશવ પારુણે મંદિર પરિસરમાં સફાઈ કરી હતી। આ વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તમામ દેશવાસીઓ આનંદની લાગણી છે। અયોધ્યામાં ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે। ઘણા મુસ્લિમ યુવાનોએ ભજન ગાયું છે અને પેન્ટિંગ પણ કરી રહ્યા છે। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે। આ રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેસ સાથે સંકળાયેલા 5 જજો, અગ્રણી વકીલો સહિત 50થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈ, ભૂતપૂર્વ સીજેઆઈ એસ.એ. બોમ્ડે અને વર્તમાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીર રામ મંદિર બાબરી મસ્જિદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની બેન્ચે રામ મંદિર નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને શ્રીરામની જન્મભૂમિ રામલલ્લાને સોંપવામાં આવી હતી। મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષોએ 5 એકર જમીન આપવામાં આવી હતી। દેશમાં ઠંડીના પ્રકોપના પગલે પંજાબથી લઈને દિલ્હી, એનસીઆર અને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તર પૂર્વ ભારત તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ઝપેટમાં છે। હાલમાં વિભાગે 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈને પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 2 થી 10 ડિગ્રી વચ્ચે રહેશે અને ડુંગરાળ અને મેદાની વિસ્તારોમાં હાડકામાં ઠંડક અનુભવનારી ઠંડી છે। ગાઢ ધુમ્મસના કારણે માર્ગ, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ છે। દિલ્હીમાં ધુમ્મસના પગલે આઈજીઆઈ એરપોર્ટ ઉપર 220 ફ્લાઇટ પ્રભાવિત થઈ શકે છે। 7 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને 7ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી। 2 ડઝન ફ્લાઇટ 5 કલાકથી વધુ મોડી પડી હતી। દેશના વિવિધ વિસ્તારોમાં વિકાસના નામે ગરીબો પર અત્યાચારના બનાવો સામે આવતા હોય છે। આવા જ દ્રશ્યો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગંજાડ ગામથી સામે આવ્યા હતા અને પાલઘર જિલ્લામાં ઘણા એવા એકમો કેન્દ્ર સરકારની યોજનાઓમાં કામ ચલાવી રહ્યા છે, જેમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં વચ્ચે આવતા ગરીબ આદિવાસીઓને વિકાસના કામમાં અવરોધ તરીકે ઘરમાંથી ખેંચીને બહાર કાઢીને ઘરબાર તોડી નાખવામાં આવ્યા હતા।
मुख्यप्रधान योगी आदित्यनाथ ने खालिस्तानी समर्थक आतंकी गुरवंत सिंह पन्नुए जानथी मारी नाखवानी धमकी आपी हती। आतंकी पन्नुए ऑडियो मेसेज द्वारा धमकीभर्યું રેકોર્ડિંગ મોકલ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અયોધ્યામાં ખાલિસ્તાની સમર્થક 2 યુવકોની ધરપકડ કરી છે અને તેમના ઉપર અત્યાચાર કરવામાં આવે છે, તેની સામે ખોટા કેસ ચલાવવામાં આવી રહ્યા છે। પરંતુ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સિખ ફોર જસ્ટિસને કોઈ જ બચાવી નહીં શકે। 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છે અને તેને લઈને અત્યારે અનુષ્ઠાન કરી રહ્યા છે, પરંતુ તેઓએ પોતાના પ્રધાનમંડળના સભ્યોને અયોધ્યામાં ઉપસ્થિત રહેવાના બદલે પોતાના મત વિસ્તારમાં લોકો વચ્ચે રહીને ઉજવણીની સૂચના આપી છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ મુદ્દાને મહત્તમ લાભ મળે છે અને આ કાર્યક્રમ માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત ન રહીને સમગ્ર દેશમાં જોરદાર ઉજવણી થાય એવું મોદી ઈચ્છે છે। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ટક્કરની ચિંતા વ્યક્ત કરાઈ છે, કારણ કે મમતા બેનર્જીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમાંતર હાર્મોની સંવાદિત રેલી આયોજિત કરી છે। કોલકાતામાં યોજાનારી રેલી સામે વાંધો લઈને વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ હાઈકોર્ટમાં ગયા હતા, પરંતુ આ અરજી ફગાવી દેવાઈ છે। ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે ચૂંટણી લડવા તૈયાર છે, ત્યારે ઓડિશામાં નવીન પટનાયકે ભાજપના જય શ્રી રામ સાથે જય જગન્નાથનો નારો પણ આપ્યો હતો અને નવીન પટનાયકે ઓડિશામાં વર્ષ 2000થી મુખ્યપ્રધાન છે અને સળંગ છઠ્ઠી વાર મુખ્યપ્રધાન બનવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। લોકસભાની સાથે જ યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં નવીન પટનાયકને હરાવવા માટે ભાજપ રામ મંદિરના મુદ્દાને ચગાવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા હતા અને તેમણે આશરે ₹2000 કરોડના 8 અમૃત મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત સમારોહ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે આ સમય આપણા બધા માટે ભક્તિથી ભરેલો છે। તે ઐતિહાસિક ક્ષણ 22મી જાન્યુઆરીએ આવવાની છે, જ્યારે આપણા ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે। મંડપમાં મૂર્તિના દર્શન કરવાની દાયકાઓ જૂની પીડા હવે દૂર થવા જઈ રહી છે। મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપર પોતાના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને શુક્રવારે તેમણે રાજ્યના લાભાર્થીઓ સાથે વાત કરી હતી અને આ દરમિયાન બાળપણનો ઉલ્લેખ થતાં જ તેઓ થોડી ક્ષણો માટે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું હતું। પીએમ આવાસ યોજના અંગે તેમણે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તમને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાની તક મળે। પીએમ મોદીએ કહ્યું છે કે મને ખુશી છે કે અમે હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ થઈ રહ્યું છે। મણિપુરમાં હિંસાની આગ મહિનાઓ પછી પણ અટકી રહી નથી। મણિપુરમાં ગુરુવારે ગોળીબારની 2 અલગ અલગ ઘટનાઓમાં મૈતી સમુદાયના 5 લોકોનું મોત થયા હતા। આ પહેલા બુધવારે શસ્ત્ર હુમલાખોરોના હુમલામાં 2 પોલીસ કર્મચારીઓનું મોત થયું હતું। મણિપુરના સુરક્ષા સલાહકાર કુલદીપસિંહે કહ્યું છે કે એક ગુપ્તચર અહેવાલમાં સૂચના આવી હતી કે બર્માના સુરક્ષા દળો સહિત વિદ્રોહીઓ સુરક્ષા દળો પર હુમલો કરી શકે છે। લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણની શક્યતા ધૂંધળી દેખાઈ રહી છે। 80 લોકસભા બેઠક ધરાવતા યુપીમાં કોંગ્રેસ 20 બેઠકોની માંગણી ઉપર અડી છે। જોકે સમાજવાદી પાર્ટી વતી મંત્રણા કરતા રામગોપાલ યાદવ અને જાદવ અલીએ હાથ અદ્ધર કર્યા હતા। એટલું જ નહીં, કોંગ્રેસની નેતાગીરીને સીધી જ અખિલેશ યાદવ સાથે વાત કરવા કહી દીધું છે। સપાના સૂત્રોના મતે છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ જોતા કોંગ્રેસ મહત્તમ 4 બેઠકોને લાયક છે। કોંગ્રેસના ડોનેટ ફોર દેશ અભિયાન અંતર્ગત 1 મહિનામાં પાર્ટીને ₹15 કરોડનું દાન મળ્યું હતું। કોંગ્રેસના ખજાનચી અજય માકણે કહ્યું હતું કે પાર્ટીએ 18 ડિસેમ્બરે અભિયાનની શરૂઆત કરી હતી। અત્યાર સુધી આ અભિયાન હેઠળ ₹15 કરોડ ભંડોળ એકઠું થયું છે। તેમણે એક પોસ્ટમાં કહ્યું છે કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે, કેમ કે એ અમારા અભિયાનને 31 દિવસ પૂરા થઈ ગયા છે।
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થતું ભંગાણ રોકવા કર્ણાટકની કોંગ્રેસ સરકારે હોદ્દાઓની લાવણી કરી છે અને કોંગ્રેસ સરકારે 36 ધારાસભ્યોને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવવાનો નિર્ણય લીધો છે। આ સિવાય 39 વરિષ્ઠ નેતાઓ પણ બોર્ડ કોર્પોરેશનના નિમણૂક કરી અને કુલ 75 ટોચના નેતાઓને સાચવી લેવા છે। નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે એલાન કર્યું છે કે કયા ધારાસભ્ય અને દિગ્ગજ નેતાઓને કયો બોર્ડ કે કોર્પોરેશનમાં નિમણૂક કરવી તેની યાદી બહુ જલ્દી બહાર પડશે। બિલ્કિસ બાનુ કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારવાની માંગણી કરેલી અરજીને ફગાવી દીધી હતી। હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે। શિયાળાની સવારમાં તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક ગૃહ રાજ્યમંત્રી ચાની ચુસ્કી માણી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરો સાથે ચાની ચુસ્કી લીધી હતી। સામાન્ય ચાની લારીવાળા સાથે હાથ મિલાવી સોનગઢ ખાતેના કાર્યક્રમ માટે ગૃહ રાજ્યમંત્રી રવાના થયા હતા। રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટે પીડી માલવિયા કોલેજ ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સવારથી જ બપોરના 2 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું હતું। ભાજપ દ્વારા મનસુખભાઈ બચ્ચુભાઈ સંખરવાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જૂના કાર્યકર અને સહકાર ભારતીય સંસ્થા સાથે જોડાયેલા ડોક્ટર ડીએન શિલુએ ઉમેદવારી નોંધાવતા ગરમાવો આવ્યો હતો। જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે જ 2 ઉમેદવારો વચ્ચે બરાબરી જામી હતી અને કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ હતી। છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકથી નજીક આવેલા ગાંઠિયા ગામે 2 નવીન આધુનિક પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવામાં ન આવતા તે શોભાના ગાંઠિયા સમાન બની છે, જેની કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અવારનવાર આદિવાસી વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા વન સેતુ યાત્રા સતત ફર્યા કરે છે। અમને આ પ્રકારની સ્થિતિ ગંભીર હાલત છે અને એ નજર કેમ નથી પડતી। બનાસકાંઠા જિલ્લામાં 2 ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે। ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની પેટલાદ ખાતે બદલી કરવામાં આવી હતી, જ્યાં ડીસામાં પોરબંદરમાં ફરજ બજાવતા ગૌરાંગ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। આ ઉપરાંત થરાના ચીફ ઓફિસર વિપુલ પરમારની થરાદ ખાતે બદલી કરવામાં આવી છે। સુપ્રીમ કોર્ટે દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખા પટેલની જામીન રદ કર્યા છે। સુખા પટેલ 2018માં રાફેલ વિસ્તારમાં ડબલ મર્ડરના ગુનામાં આરોપી છે। સુખા પટેલે સોપારી આપી અને પિંપોરના વ્યક્તિઓની સોપારી આપી હત્યા કરાવ્યાનો આરોપના પગલે જેલમાં જવું પડ્યું છે। હવે સુપ્રીમે જામીન રદ કરતા સુનાવણી દરમિયાન જેથી ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલને ફરીથી જેલમાં જવું પડી શકે છે। આ અગાઉ મુંબઈ હાઈકોર્ટે સુખા પટેલને જામીન આપ્યા હતા, જો કે દમણ પોલીસ જામીનના વિરોધમાં સુપ્રીમ કોર્ટ જતા કોર્ટે જામીન રદ કર્યા છે। પોરબંદરમાં મધદરિયે ઇન્ડોનેશિયન ક્રૂની તબિયત લથડતા ભારતીય કોસ્ટગાર્ડ મદદે આવી હતી અને મુંબઈ દીવથી 9 કિમી દૂર વેપારી જહાજમાં ક્રૂની તબિયત લથડી હતી। પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ શિપે C-149 મદદે આવી અને કોસ્ટગાર્ડની બોર્ડિંગ ટીમના નિષ્ણાંત તબીબે પ્રાથમિક સારવાર આપી હતી। કોસ્ટગાર્ડ જહાજમાં ક્રૂ ખસેડવામાં આવ્યું હતું અને વધુ સારવાર માટે વેરાવળ લઈ જવામાં આવ્યા હતા। ડીસામાં શંકાસ્પદ અખાદ્ય તેલ બાબતે ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા। માલગઢ ગામના સુખદેવ માળિયા કનૈયા ટ્રેડિંગ અખાદ્ય તેલ આવ્યું હોવાનો આરોપ છે અને પીડિતે ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી અને ત્યારબાદ ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી હતી। લોકો સામે સવાલો ઉઠાવવા માટે વિખ્યાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હવે ખુદ સવાલોના ઘેરામાં આવી ગયા છે। વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીની વૈશાલી વાઘને ગુજરાત યોગ બોર્ડમાં સેટિંગથી ભરતી કર્યાના યુવરાજસિંહના આરોપોને તેમના સસરાએ ખોટા અને પાયાવિહોણા ગણાવતા તેમની સામે ફરિયાદ દાખલ કરી અને તેમની ધરપકડની માંગ કરી છે।
મહેસાણા જિલ્લામાં એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023ના સર્વેમાં બાળકોનો અભ્યાસ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મહેસાણા જિલ્લાના 60 ગામોમાં 1301 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 3ના 12.7% વિદ્યાર્થીઓને માતૃભાષા વાંચતા નથી આવડતું. 48.7% વિદ્યાર્થીઓ અંકગણિતમાં કાચા છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે પરિવારજનોને સાંત્વના પાઠવી છે. મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પૂર્ણા ગામ સ્થિત દેવાધિદેવ મહાદેવના મંદિરે પૂજા અર્ચન કરી અને પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. નિવેદનમાં તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે. વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટના અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપ્યું હતું અને લલિત વસોયાએ કહ્યું છે કે જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. અગાઉ પણ મોરબીમાં થયેલી ઝૂલતા પુલ દુર્ઘટના બાબતે જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. જયસુખ પટેલે જેલમાં ધકેલી સરકારે મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને બચાવી લીધા છે. વડોદરામાં થયેલી દુર્ઘટના બાબતે કોંગ્રેસના નેતાઓ હરણી તળાવ પહોંચ્યા હતા, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પિઝાદ અને ગ્યાસુદ્દીન શેખ અને તમામ મૃતક પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે વડોદરાના સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા હતા. વડોદરાના હરણી તળાવમાં 23 લોકોને લઈને જતી એક બોટ પલટી ખાઈ જતા માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 15 લોકોએ જીવ ગુમાવવાનો વારો આપ્યો હતો. આ ઘટનામાં ગુજરાતના ઘેડા પડઘા પડ્યા છે. ત્યારે આ બાબતે વકીલ મંડળે એક મહત્વનો નિર્ણય લીધો છે. વકીલ મંડળના એક પણ વકીલ આરોપીઓ તરફથી વકીલ પત્ર નહીં ભરે તેમજ કેસ નહીં લડે. વડોદરામાં બનેલી દુર્ઘટનામાં બાદ રાજકોટ શહેરના અધિકારીઓ પણ સતર્ક બની દોડતા થયા હતા. શહેરના ઈશ્વરીય પાર્કમાં મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઈશ્વરીય પાર્કના મેનેજર પણ ચેકિંગ દરમિયાન હાજર રહ્યા હતા. બોટ સંચાલકને પણ સ્થળ ખાતે બોલાવવામાં આવ્યા હતા તેમજ લાગતી વળગતી સૂચના આપવામાં આવી હતી, જેથી અહીં ત્વરિત મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવે. વડોદરાના હરણી તળાવની ગંભીર દુર્ઘટના બાદ જીએસટીવી અમરેલીના જાફરાબાદના શિયાળબેટ ટાપુ પર રિયાલિટી ચેક કરતા 30 જેટલી પેસેન્જર બોટ વગર લાયસન્સે ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું. ફિશરીઝ વિભાગે પેસેન્જર બોટને માછીમારીના લાયસન્સ ઇસ્યુ કર્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી જીવનમાં જોખમે મુસાફરોને વગર લાયસન્સે દરિયાઈ મુસાફરી કરવાની ફરજ પડી હતી. બેટ દ્વારકા જવા માટે ચાલતી ફેરીબોટ સર્વિસમાં લોકો લાઈફ જેકેટ પહેરવા બાબતે ઉદાસીન જોવા મળ્યા હતા. આ બાબતે જીએસટીવી દ્વારા બેટ દ્વારકામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. બોટમાં સવારી કરતા યાત્રિકોના હાથમાં લાઈફ જેકેટ જોવા મળ્યા હતા. જીવન બચાવવા માટે મહત્વના લાઈફ જેકેટ પહેરવામાં ખુદ લોકોને જ લાપરવાહી દેખાતા નજરે પડ્યા હતા. સુરત શહેરમાં પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ તેમને વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા બાદ જણાવ્યું હતું કે આજે સત્યનો વિજય થયો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર એમને સંપૂર્ણ ભરોસો હતો અને ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાઓ સતત ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે કોંગ્રેસ નેતા સીજે ચાવડાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ ક્યારેય તૂટવાની નથી. ગાંધીનગરથી આવેલા સીજે ચાવડાને વિજાપુરની પ્રજાએ મત આપીને જીત અપાવી હતી. આ પ્રકારે પક્ષ પલટો કરવો યોગ્ય નથી. સુરતના માંગરોળની પીપોત્રા જીઆઈડીસીમાં સાપ્તાહિક રજાની માંગ સાથે એક કામદારોનું ટોળું કંપનીઓમાં ઘૂસી ગયું હતું. ટોળાએ કંપનીઓમાં કામ કરી રહેલા અન્ય કામદારોને કામ બંધ કરાવવાનું જણાવી કંપનીને બંધ કરી દેવાની વાત કરી હતી. કંપની માલિકોએ ઘટનાની જાણ પોલીસને કરતા સુરત જિલ્લા પોલીસ જીઆઈડીસીમાં ઉતરી ગયા હતા. પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં વાલૈયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલા રસ્તામાં હલકા પ્રકારની કામગીરી કરાતી હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. વાલૈયા ગામે
નિસરતા ફરિયામાં ગ્રામ પંચાયત દ્વારા આરસીસી રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું, તેમાં તદ્દન હલકા પ્રકારની કામગીરી કરાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા હતા અને વિફરેલા ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી હતી, જેથી તળાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવા માટે પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે 15 કિલોના ડબ્બામાં ₹225નો ઘટાડો કરાયો છે. હવેથી 15 કિલોના સાબર શુદ્ધ ઘીનો ડબ્બો 9,375 રૂપિયામાં મળશે. રાજકોટ ખાતે આરએમસીના જનરલ બોર્ડમાં રામ મંદિર મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષના વોકઆઉટ મુદ્દે જય શ્રીરામના નારા લગાવતા માહોલ ગરમાયો હતો. વિપક્ષના કોર્પોરેટર ભાનુ સોરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા અને ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવી વિરોધ કર્યો હતો. થોડા સમય માટે જનરલ બોર્ડ તોફાની બની ગયું હતું. બનાસકાંઠામાં દારૂ પીને વાહન ચલાવવા લોકો સામે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં 6 મહિનામાં દારૂ પીને વાહન ચલાવતા 160 ચાલકો લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ ઉપર મધ્યમ ઝોનના દબાણ હટાવવાની કામગીરી સમયે ઝપાઝપી બાદ મારામારી થઈ હતી. શાહપુર ખાતે રોડ ઉપર દબાણો દૂર કરતા દુકાનદારો રોષે ભરાયા અને મારામારી કરી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કર્મચારી અને અધિકારીઓ સાથે પોલીસ પ્રોટેક્શન હોવા છતાં હુમલો કર્યો હતો. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓ પણ સુરક્ષિત નથી. સુરેન્દ્રનગર જિલ્લા ચોટીલામાં ડોક્ટરની દાદાગીરી સામે આવી હતી. ચોટીલામાં ડોક્ટર દ્વારા વીજ વિભાગના જુનિયર એન્જિનિયર કેવલ જૈન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં વીજ કનેક્શન સ્થાને રેસિડેન્શિયલ કનેક્શનથી વીજ વપરાશ કરવામાં આવતો હતો. ચેકિંગ કરવા ગયેલા વીજ વિભાગના અધિકારી ઉપર ડોક્ટર જયસુખે હુમલો કરતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.